હેલો ગાય, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો સ્વાગત છે આપ સૌનું મારા આજના મિની વ્લોગમાં. આજે કંઈક અલગ નાસ્તો બનાવવાની ઈચ્છા હતી, તો માર્કેટમાંથી લઈ આવ્યા દેશી ડોડા. દેશી ડોડા જોયા તો એકદમ દાણા મસ્ત કૂણા હતા, તો એવું થયું લાવને શેકીને ખાવા કરતાં લીલો ચેવડો બનાવી નાખીએ. તો લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મસ્ત ડોડાને આપણે ફોલીને એકદમ મસ્ત સાફ કરી દીધા. ત્યાર પછી એના દાણાની ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું. એકદમ ઝીણા દાણા હતા, મસ્ત ફટાફટ ચડી જાય એવા, એટલે મજા આવી ગઈ. ત્યાર પછી બધા દાણાનું કટિંગ કરીને ગેસ ઉપર એક કઢાઈમાં તેલ મૂકી દીધું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બીજી તૈયારીઓ કરી લીધી. તૈયારીમાં તો એમાં બીજું કંઈ એડ કરવાનું ન હોય, તો એના માટે આપણે લીધા છે 2 લીલા અને થોડા તીખા હોય એવા મરચાં. તેલ આવી જાય ત્યાં સુધીમાં આપણે મરચાંનું કટિંગ કરીને રેડી કરી દીધું. મરચાંનું કટિંગ કરી રેડી કર્યું ત્યાં સુધીમાં આપણું તેલ આવી ગયું. પછી તેલની અંદર 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, કટિંગ કરેલું લીલું મરચું અને અડધી ચમચી હળદર એડ કરીને કટિંગ કરેલા ઝીણા દાણા એના અંદર એડ કરી દીધા. પછી બરાબર મસ્ત મિક્સ કરી દેવાનું. થોડી વાર હલાવીને ખુલ્લું જ ચડવા દેવાનું. ત્યાર પછી એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. પછી બરાબર ફરીવાર હલાવી લેવાનું. સ્વાદ માટે 2 ચમચી જેવી ખાંડ એડ કરી દીધી છે. બરાબર હલાવીને પછી એને થોડીક વાર ચડવા દેવાનું. ત્યાર પછી એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું. એકદમ કૂણા દાણા છે એટલે ચડતા વાર નહીં લાગે. થોડી વારે ચેક કરીને ફરીવાર એને હલાવતા રહેવાનું, એટલે તળિયે બેસી ન જાય. થોડી વાર હલાવીને પાછું એને ઢાંકી દીધું. જો એકદમ દાણા મસ્ત ચડીને રેડી થઈ ગયા છે. એકદમ દાણા ચડી જાય ત્યાર પછી જ એની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો બની ગયો છે ને. એકદમ ચડીને મસ્ત તૈયાર થઈ ગયો છે આપણો લીલો ચેવડો. ત્યાર પછી આપણે એને ડીશમાં કાઢીને ગાર્નિશિંગ માટે લીલા ધાણા અને બીજું એડ કર્યું છે ચીઝ. તો રેડી છે આપણો લીલી મકાઈનો ચેવડો. એકદમ ચટપટો અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો. તો આવી જાઓ બધા લીલી મકાઈનો ચેવડો ખાવા. જય સ્વામિનારાયણ.